મહારાષ્ટ્રમાં ઉમેદવારોના શ્વાસ અદ્ધર કરતું મતદાન નોંધાયું છે। જી હા, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર। મિત્રો, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો જંગ છેલ્લા કેટલાક દિવસોથી જામતો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે ઈવીએમમાં ઉમેદવારોના ભાવિ સીલ થઈ ચૂક્યા છે। 58% આસપાસ સરેરાશ મતદાન નોંધાયું છે। આવો જોઈએ આ મતદાનની ટકાવારી કેટલી નોંધાઈ અને કેવો રહ્યો આજનો દિવસ। મહારાષ્ટ્રમાં આ વખતે આરપારની લડાઈ છે, જેમાં દિગ્ગજ નેતાઓની શાખ દાવ પર લાગી છે। શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ જેવા રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે। મહારાષ્ટ્રમાં મતદારોએ પોતાની આગામી સરકાર પસંદ કરવા માટે મતદાન કર્યું। રાજ્યમાં તમામ 288 બેઠકો પર મતદાન થયું। સાંજે 5 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 58.22% જેટલું મતદાન નોંધાયું। રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। આ સાથે જ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે। ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પણ આવવા લાગ્યા છે। એક્ઝિટ પોલમાં કોઈ પણ પક્ષની સરકાર બને, પણ મતદારોના મનને કળી શકાયું નથી। મુંબઈમાં મતદારો નીરસ જોવા મળ્યા। બપોર સુધી મહાનગરમાં મતદારો મતદાન બૂથ સુધી ઓછી ટકાવારીમાં પહોંચ્યા હતા। એક સમયે એવું પણ લાગ્યું કે કદાચ આ વખતે મતની ટકાવારી ખૂબ જ ઓછી જણાશે, પણ અંતે સાંજ સુધીમાં સરેરાશ 58%ની આસપાસ મતદાન નોંધાયું। મુંબઈમાં દિગ્ગજ કલાકારોએ મતદાનની અપીલ પણ કરી, પરંતુ લોકોએ ચૂંટણીમાં રસ દાખવ્યો નહીં તેવું લાગ્યું। પરંતુ આ વખતે સરકાર કોની બનશે તે 23 તારીખે ઈવીએમમાં થયેલા મતદાનની સંખ્યા સામે આવ્યા બાદ જ પરિણામ સ્પષ્ટ થશે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024નું મતદાન પૂરું થઈ ગયું છે। સમગ્ર મહારાષ્ટ્રની 288 બેઠકો પરનું મતદાન પૂર્ણ થઈને ભાવિ ઉમેદવારોનું જે ભાવિ જે છે તે મતદાન પેટીઓમાં સીલબંધ થઈ ગયું છે। મુંબઈની જુહુની જમનાબાઈ સ્કૂલમાં મોટાભાગે બોલિવૂડના સિતારાઓ અહીં મતદાન કરવા આવતા હોય છે। તેવામાં સૌથી વધારે જેની રાહ જોવાતી હતી તે અમિતાભ બચ્ચન અને બચ્ચન ફેમિલી મતદાન મથકથી દૂર રહ્યા હતા અને ક્યાંય પણ મતદાન કરવા જોવા મળ્યા ન હતા, જેને લઈને તરતરની વાતો પણ થઈ રહી છે। કેમેરામેન પ્રવીણ મિશ્રાની સાથે રાહુલ વેગડા, મુંબઈ।